Painted, painless learning. મારી વાતને કાન ખોલીને સાંભળવાની. જેટલા નવા સ્ટુડન્ટ છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કે એસસી શરૂ હોય ત્યારે તમે આવતા મોડા કે વહેલા હોય ત્યારે બાવણું બંધ કરી દેવા. એમ નહીં. તમારે દરેક વાતને કાન ખોલીને સાંભળવાની છે. જવાબદારી મારી કે હું જે વસ્તુ ભણાવીશ એક પેજ કમ્પ્લીટ કરીશ ને એટલે એક પેજ તમને હારોહાર યાદ રહી ગયું હશે, તમને આવડી ગયું હશે. એક્ઝામમાં ઈ પેજમાંથી ક્યાંયથી પણ ક્વેશ્ચન પૂછાય, then you can answer every question very easily. બહુ સરળતાથી બધા પ્રશ્નના આન્સર આપી શકશો. બટ ફોર ધેટ યુ હેવ ટુ ફોકસ યોર 100% હિયર. 100% એટલે 100% થાય, એમાં 99% ન હાલે. સમજાય કે નથી સમજાતું? હવે આપણે 12th માં આવ્યા. જો અહીંયા આપણે 12th માં આવ્યા તો અહીંથી બાવણું ખુલ્યું અને બે બેન, એક બેને એક આસિસ્ટન્ટ રાખ્યા. એ બેન બેન તમારે નથી આવું? હા ભાઈ આવો. આવું થાય, મતલબ લેટ આવીએ શું થાય? આખા ક્લાસનું ધ્યાન સર આવું કેમ સાહેબ ના પાડે હશે. ક્યાં હતા? તો 12th માં મતલબ આપણે સહેજ સિન્સિયર થવું પડશે ને. આઈ હોપ આપણે બધા થોડા ઘણા તો સિન્સિયર છીએ, થોડા ઘણા મેચ્યોર છીએ. આપણને ભાન પડે, ગુજરાતી ભાષામાં કહું, કે ટીચર જ્યારે આપણને કઈ ભણાવે છે ત્યારે આજુબાજુમાં આપણે કઈ વાતો કરી લેવી છાના મુનીની, અને બિલકુલ આમ હાથ રાખીને તો નહીં જ. કેમ કે શિક્ષક અહીંયા ગમે ઉભા હશે ને તો એને એટલી તો ખબર પડતી હશે કે આમ હાથ રાખીને કઈ મેમરી ટેકનિક તો નથી કે ફટાફટ યાદ રહે. સમજાય કે ન સમજાય? તો શું કરવાનું? ખાલી ને ખાલી અહીંયા તમારા સામે ટીચર 60 મિનિટે ઉભા નહીં રહે, એ વૈયા જ જશે તરત. કેમ કે બીજા ટીચરનો વારો હશે. જો હે ને, એટલે બને એટલું ટ્રાય કરવાની કે દરેક લેક્ચરમાં હવેથી ટાઈમે અવાય. અત્યાર સુધી વહેલા મોડા આવતા હતા, વાંધો જ કઈ હતો, પણ કઈ વાંધો નહીં, હે ને. હવે થોડુંક આમ રેગ્યુલર થઈ ગયા છે, આપણે રેગ્યુલર થઈ જઈએ. સંયોજકનો અર્થ શું થાય ખબર છે? બે વાક્યને જોડે ને એને સંયોજક કહેવાય, અને બે કરતા વધુ વાક્યને જોડે ને એને શું કહેવાય? સંયોજક કહેવાય. જેટલા સ્ટુડન્ટ આ બધા કોન્સેપ્ટ ભણી ગયા છે એને સ્પીડમાં રિવાઇઝ થશે. અને જેટલા સ્ટુડન્ટ છે, વાવ, આ પણ એક સ્ટુડન્ટ હે. શું નામ તમારું ભાઈ? ભૂરાભાઈ. કરો વાત. મિતભાઈ, હે ને? હા, ધ્યાન આપી દેજો. એક સંયોજક અમે ભણ્યા હતા, ધો અને અલધો. હું ટૂંકમાં કહી દઉં, સાંભળો. વિરોધાભાસ એટલે ખબર પડે? જો મને શરૂ લેક્ચરમાં આજુબાજુમાં તમને આવડતું હોય ગમે એવડું વાતું કરતા દેખાઈ ગયા તો મને મજા નહીં આવે. એનું રીઝન તમને કહું. તમે આજુબાજુ વાળા બંને હોય એને વાતું કરવાનું મન થતું હોય, પણ આગળ ને પાછળ વાળા તમારી જે હોય એને ભણવું હોય, એ તમને કાંઈ ન કહી શકે. એ બિચારું કેટલું ફોકસ કરે કે સાહેબ હું કે હું સાંભળું, પણ અહીંયાથી શું કે ખબર છે? આજે કોથમરી ટિફિનમાં છે. સો વિરોધાભાસ એક શબ્દ, આ ગુજરાતી પેલા આપણે સમજીએ. વિરોધાભાસ એટલે શું? તો કે એક સિચ્યુએશન એવી કે જે એક્સ્ટ્રીમ પોઝિટિવ છે, એની અલ્ટરનેટ ઊંધી સિચ્યુએશન કે જે નેગેટિવ છે, અથવા એક સિચ્યુએશન નેગેટિવ છે ને બીજી સામે પોઝિટિવ આવે. કેના ક્યાં ચાહતા હું પતા? હું એમ કહું કે મેં ખૂબ મહેનત કરી, પણ હું ફેલ થયો. થઈ શકે. હું એમ કહું કે મેં મહેનત જ ન કરી, મારે 80% આવ્યા. આ થઈ શકે. આ વાક્ય બધા હાટું નથી, સમજાય? તો આ વિરોધાભાસ છે. હું તમને એમ કહું કે હું ખૂબ ઝડપથી દોડ્યો તોય હું રેસ તો હારી ગયો, અને હું એમ કહું કે હું ધીમે ધીમે દોડ્યો તોય હું રેસ જીતી ગયો. કેમ? તો કે હું એકલો જ દોડતો. સમજાય કે ન સમજાય? તો આ બધા સેન્ટેન્સ છે એ આપણને દેખાડે શું? તો કે સરજી વિરોધાભાસ. તો વિરોધાભાસ વાક્યમાં છે કે નહીં એ આપણે ઓળખવું હોય તો વાક્યમાં શબ્દ ગોતવાના. તમને વાક્યમાં બટ દેખાઈ જાય તો એમાં વિરોધાભાસ છે. તમને વાક્યમાં યેટ દેખાય, જે જણા ભણી ગયેલા છે ને એ આને કાન ખોલીને સાંભળે, કંઈક તો નવું જાણવા મળશે. સમજાય? જે વાક્યમાં બટ દેખાય, યેટ દેખાય, સ્ટીલ દેખાય, આ બધામાં વિરોધાભાસ હોય. મમ્મી એમ આપણને કે લાય તો થાળી, તો એમાં વિરોધાભાસ નથી. સાહેબ તમે કહેતા હતા સ્ટીલ દેખાય, ના, એમાં વિરોધા. આ સ્ટીલ એટલે શું છે? છતાં વાળું. બટ એટલે શું થાય? પણ. યેટ એટલે છતાં, અને સ્ટીલ એટલે છતાં. ઓકે, સો બટ યેટ સ્ટીલ દેખાય. તમને વાક્યમાં ધો દેખાય તો આ ધો એટલે છતાં જ થાય. આ ધો નો અર્થ શું થાય? છતાં, અથવા એમ છતાં જ થાય. તમને સેન્ટેન્સમાં આનો ભાઈ અલધો દેખાય. આમ જો મજા, ધો એનો ભાઈ અલધો, એનો ભાઈ ઇવન ધો. મતલબ આ ત્રણ ભાઈઓ છે. જો એક સૌથી નાનો ભાઈ ઉસકા નામ ધો, થોડોક મોટો ભાઈ અલધો, અને સબસે બિગ બ્રધર ઇવન ધો. આમના એક બેન છે એનું નામ છે ઇવન.
જો ઇવન ઇફ બોલો તમને લાગશે કે આમ કરીને આમ શરમાય ઇવન ઇફ, સમજો ઇવન ઇફ લાગે, ઇવન ઇફ છે ને બેન. ધો અલ્ધો ઇવન ધો ઇવન ઇફ, અને એક શબ્દ છે હાવેવર. કેવો શબ્દ? હાવેવર. તો અહીંયા લખેલા જેટલા શબ્દ છે એ બધા શબ્દ આપણને શું દેખાડે? એટલે કોઈ વાક્ય મારે ઇંગ્લિશનું રીડ કરવું છે, મેં રીડ કર્યું, વાંચ્યું, હે ને, તો ઈ વાક્યની અંદર મને બટ દેખાય, યેટ, સ્ટીલ, ધો અલ્ધો ઇવન ધો હાવેવર એઝ, આમાંથી ગમે એ શબ્દ દેખાશે તો ને અમારે શું સમજવાનું છે? વિરોધાભાસ છે. એક સેન્ટેન્સ આપું, તમે મને આનું ગુજરાતી ખાલી કહી દો, હાલો, પછી આગળ વધવું છે. હું એમ કહું કે શ્યામ વર્કડ હાર્ડ yet he lost his business. આનું ગુજરાતી કહી દો. શ્યામ વર્કડ હાર્ડ yet he lost his business. આનું ગુજરાતી કમેન્ટ કરો. તમે લોકો કમેન્ટ મોઢેથી કરો, બોલો. શ્યામે સખત મહેનત કરી, ખૂબ મહેનત કરી, છતાં ધંધામાં નુકસાન ગયું, ધંધો ડૂબી ગયો, ધંધો હાલ્યો નહીં, ટળી ગયો. પોઝિટિવ ને નેગેટિવ સેન્ટેન્સ તમને દેખાવી જોઈએ. દેખાણી કે સાહેબ સખત મહેનત કરી તો ધંધો ઉપર હાલવો પડે, પણ આવડો મારા માણા કયા ધંધામાં? તો હું તમને કહું શેર માર્કેટ. એને જાજી મહેનત કરી નાખી કે બાય 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 એટલે શું? ખરીદવું, હે ને? અને પછી એને તો કે એ ખોટા સ્ટોક નહીં ખરીદ નાખ્યો. મહેનત બહુ કરી એને, પણ ધંધામાં આવું થાય, નોલેજ વગર આવું થાય. તો આને શું કહેવાય? વિરોધાભાસ. તો આપણને ખબર પડી ગઈ છે કે વિરોધાભાસ દેખાડતા શબ્દો કયા કયા છે. હાલો, બટ, યેટ, સ્ટીલ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, આ બધા શબ્દ શું દેખાડશે? વિરોધાભાસ દેખાડશે. શું દેખાડશે? ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ ને બધા શબ્દ આવશે, પણ એ ક્યાં આવશે? આપણે જયારે ફંક્શન ભણતા હશું ત્યારે. અત્યારે એટલું બધું નહીં. એક શબ્દ ઇફ છે અને એક શબ્દ અનલેસ છે. મારે કઈક શરત દેખાડવી છે કે જો આમ થાય ને તો આમ થાય, જો આમ ન થાય ને તો એમ ન થાય. તો આ બધી શરત વાળા વાક્ય કહેવાય. એક એક્ઝામ્પલ આપું, એનું તમારે મને ગુજરાતી કરીને દેવાનું ફરીવાર. હું એમ કહું કે ઇફ, એનું નામ રાઘવ છે મારો ભાઈબંધ, પણ એને કહું રગલો, કેમ કે છે મારો ભાઈબંધ. ઇફ રગલો wake up late, his father will scold him. ગુજરાતી કરો, હાલો. If રગલો wakes up late, his father will scold him. જો વેકઅપ એટલે શું થાય? આ વેક્સઅપ, અહીંયા SES લાગ્યું કેમ કે રાઘવ હિશીટ માંથી હિમાં આવે ને એમાં લાગે. આ વેકઅપ એટલે જાગવું થાય, અને સ્કોલ્ડ એટલે ખીજાવવું થાય. શું થાય? ખીજાવવું. આપણે ક્યારેક ઓછા માર્ક્સ આવે તો આપણે સાહેબ આપણને ખીજાઈ જાય, આપણે હારા માર્ક્સ આવે તો ઘરે આપણને ખીજાઈ જાય. તારે એટલા હારા માર્ક્સ આવે જ કેમ? એટલે મમ્મી લે આલે. આનું ગુજરાતી કહો. જો રગલો મોડો ઉઠ્યો, એને પપ્પા એને ખીજાશે. અહીંયા ખાલી ખીજાવા સુધી જ લખી શકાય. એક ઇફ અને એક અનલેસ. ભાઈ દેખાડે શું? શરતને ઇંગ્લિશમાં કન્ડિશન કહેવાય. ખબર જ છે આપણને. તમને જેટલી વસ્તુ ખબર છે હું ખાલી રિયલાઇઝ કરાવું. મારો ધંધો બીજો કાંઈ નથી. તમને બધું આવડતું જાય, અંદર પડ્યું હોય, પણ ક્યાં પડ્યું હોય ને સોફ્ટવેરમાં ગોતવાનું હોય તો ગોતવીએ આપણે. ઇફ અને અનલેસ બે શું દેખાડે? આ વાક્યમાં ઇફ આવ્યું. હવે આવું નવું સેન્ટેન્સ છે કે આપણે અનલેસ વાળું લઈએ. જોજો, અનલેસ મારો એક ભાઈબંધ છે, એનું નામ છે ભૂરો. સાહેબ આનું સાચું નામ તમે કીધું, આનું કયો? નો પર્સનલ ડિસ્કશન. અનલેસ ભૂરો wakes up early, his mother, એના મમ્મી માથા ભારે છે. will તો સવાલ, છોકરા કોના પપ્પા માથા ભારે? રગલો, એને ભૂરાના મમ્મી માથા ભારે. તો his mother will ઘણા પાર્કિંગમાં જઈને દાંત કાઢશે. unless ભૂરો wakes up early, his mother will scold him. આનું ગુજરાતી કહી દો ને તો હું પાક્કું સમજુ કે તમને આવડે. હાલો,
આવડે જ છે પણ આમ ભૂલ ન કરતા. જો ભણી ગયા છે એ ગોથા ખાઈશ ને એટલે કઈ વાંધો નહીં, સમજાય? કઈ વાંધો, બધાને એક લેવલમાં લાવી દો હમણાં. જો અનલેસ ભૂરો વેક્સઅપ અર્લી. ના ગાજાઓ, મને ક્લાસમાં આવવા દો, મારા મોડું થઈ ગયું છે. તમને પૂછવા રહીશ, જાજુ મોડું થઈ જાય, તમને જ નહીં ગમે, હું હાથે આવી આવું. અનલેસ ભૂરો વેક્સઅપ અર્લી. અર્લી એટલે વહેલા થાય. અર્લી એટલે વહેલા થાય. અર્લી એટલે બેન વહેલા થાય. સાંભળજો, તમને આમ જ સમજાય ને? તો એમ હું કામ વાત કરો? હું તમને એક આઈડિયા આપું. જો તમારે વાત કરવી ને આજુબાજુમાં, તો આમ રાખીને કોઈ દી નહીં કરવાની. નો ખબર, તમારે આમ વાતો કરવાની. આ સાહેબ કે છે એ તને સમજાય? તો એ પછી તમને સાહેબ પૂછે કે તું કેમ વાત કરે, તમારે કે સાહેબ હું તો આ રીડ કરું, હું તો બોલી બોલીને સમજુ છું. હે ને? આ ટ્રીક યાદ રાખો. અનલેસ ભૂરો વેક્સઅપ અર્લી એટલે વહેલા થાય. જો ભૂરો વહેલા નહીં ઉઠે તો સાહેબ આમાં તમે નહીં નથી લખ્યું, એટલે લખ્યું જ નહીં. આ અનલેસ નો મતલબ શું થાય? નહીં નો થાય, જો નહીં થાય. વાત સાચી જ છે ભાઈ, પણ તમારી વાત અધૂરી સાચી છે. તો જો નહીં થાય. અનલેસ એટલે જો નહીં તો નહીં. ઇફ એટલે જો તો, કે જો આમ થયું તો આમ થશે. અને આ શું? જો નહીં તો નહીં. જો આમ નહીં થાય. જો ભૂરો વેલા નહીં ઉઠે, અનલેસ ભૂરો વેક્સઅપ અર્લી, જો ભૂરો વેલા નહીં ઉઠે, હિઝ મધર વિલ ખીજાય એને. હવે સમજાય કે ન સમજાય? હિઝ મધર વિલ સ્કોલ્ડ હિમ, એન મમ્મી એને ખીજાશે. તો ઇફ અને અનલેસ ક્લિયર થાય. ઇફ છે એ પોઝિટિવ કન્ડિશન દેખાડે, જ્યારે અનલેસ છે એ તો તમને કોઈ પણ વાક્ય આમ આપે, તમને એટલી ખબર પડે કે સાહેબ આમાં પોઝિટિવ વાત છે, એમાં ઇફ મેક દેવાનું. તમને ખબર પડે કે સાહેબ આમાં નેગેટિવ વાત છે, કેન્સલ કરો મિસ્ટર પોપટલાલ, તેમાં શું મેં કહું? અનલેસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાહેબ તમે બધામાં યો કેમ લગાડો? હનીસિંહ પાછો આવ્યો ને ઇન્ડસ્ટ્રીમાં. ઓહ, હનીસિંહ પહેલી વાર માર્કેટમાં જ્યારે આવ્યો, તમને ખબર છે? છોકરાઓ સલૂનમાં જઈને હનીસિંહ જેવા વળગાવી દે. તમને ખબર હે? હા, એ ફેશન હતી, મતલબ માણસે ગાંડું કર્યું તો આખું ભારત. પછી એ ગાંડો થઈ ગયો, પછી ખોવાઈ ગયો. જે થયો, હું તમને સેન્ટેન્સ આપું, 2 સેન્ટેન્સ આપીશ. 2 સેન્ટેન્સ શું કામ આપીશ? આપણે કન્જક્શન શીખીએ છીએ, હે ને? તો હું તમને 2 વાક્ય આપીશ. તમારે એક શબ્દની મદદથી, એક શબ્દ તમે વેની લઈ શકો, વાયલી લઈ શકો, એની મદદથી બંને વાક્યને જોઈન્ટ કરવાના છે. પણ સિલેક્ટ તમારે કરવાનું છે, આમાં વેન આવશે કે વાઇલ આવશે. ચેન્જ નહીં કરવાનું. એકવાર મગજમાં ફિક્સ કરી નાખજો તમારા આન્સર નિરાતે, હવની રીતે, આજુબાજુમાં નહીં. ચલો હું એમ કહું કે જેઠિયો, અહીંયા તમારે એક કન્જક્શન, જેઠિયો કેમ હોમ, ટપ્પુ વોઝ પ્લેઇંગ અ ગેમ. શું લાગે, વેન કે વાઇલ? બધા વાઇલ કે ઓલા આપણે ડિઝની, વોલ્ટ ડિઝની આપણે ચેપ્ટર ભણ્યા ને એને જેવું આપણે કરું. આ કોઈને વેન કેવું છે? જો મારો હાથ તમ તાર 2 માં ઊંચો હશે, વેનમાં વાઇલમાં. કેમ કે મને તો પેલા તો બધું લાગે આમાં ભાઈ, પછી હમણાં ખબર. કોઈ કેવું છે કોઈને વેન કેવું છે? બધા ખોટા હોય, એવું કઈ ન હોય, એવું બધું હોય. અહીંયા તો બધાનું વાઇલ, એનો મતલબ બધા હંપી ગયા, સાચો છે. લોક કરી દીધા બેન, તમે જીતી ગયા. કેટલા રૂપિયા ખબર હે? 7 કરોડ. 7 કરોડ કોણ પાસે લેવાના? અબ્બાસભાઈ ભાઈ. જેઠિયો કેમ હોમ, જેઠાલાલ ઘરે આવ્યો. જો તમે વાક્યને વાંચો હરખી રીતના, ખબર પડે કે સાહેબ જેઠાલાલ ઘરે આવ્યો એમ કેમ બોલે છે. અહીંયા કેમ લખ્યું છે, કમ થોડું લખ્યું છે. કમ એટલે આવે, શું થાય? અથવા તો આવું. જેઠાલાલ નું ઘરે આવવું તો જેઠાલાલ ઘરે આવે. જેઠાલાલ ઘરે નો આવે, જેઠાલાલ ઘરે આવ્યો. કેમ? કેમ. અહીંયા કેમ લખ્યું છે, તો કેમ છે એ શું છે? ભૂતકાળ છે. અને ભૂતકાળમાં આપણે આવવું ન બોલીએ. શું બોલીએ? આવ્યો. હું જાગ્યો કે હું જાગું? હું જાગ્યો. હું તો જાગું છું, હું જાગ્યો. તો આઈ વેકઅપ કે આઈ વોકઅપ? વોકઅપ બધા બોલ્યા, પણ વોકઅપ નો સ્પેલિંગ ભાઈ 50% ખબર. બોલો વોકઅપ નો સ્પેલિંગ. WOKEUP, ઉત્તર પ્રદેશ.
જેઠિયો ઘરે આવ્યો, સમજાય ને, ભૂતકાળ છે, જેઠિયો ઘરે આવ્યો, જેઠિયો કેમ હોમ. અહીંયા પ્લેડ લખ્યું હોય ને તો હટ સમજાય જજો. જેઠિયો પ્લેડ હોમ નહીં, ક્રિકેટ. હા સાહેબ, ઘર રમ્યું, જુગાર રમતો હશે. જેઠિયો પ્લેડ ક્રિકેટ, સમજાય ને, ભૂતકાળ. એમાં અહીંયા જેઠિયો કેમ હોમ while ટપુ was playing a game. આખાને ગુજરાતી કરજો, જવાબ સાચો. જેઠાલાલ જ્યારે ઘરે આવ્યો ત્યારે ટપુ ગેમ રમી રહ્યો હતો. સમજાય કે ન સમજાય? સો સેન્ટેન્સ જ્યારે ગમે એ આપે, સમયને લગતું આપણે કંઈક મૂકવાનું છે એટલો આઈડિયા આવે. ઓપ્શનમાં વેન અને વાઇલ ભલે બંને હારવાર હોય તોય આપણને આન્સર સિલેક્ટ કરતા આવડે કે આની પછીના વાક્યમાં જો આઈએનજી છે તો આ જ આવે, ન હોય તો વેન આવે. હવે અહીંયાથી ને અહીંયા સુધી અમે બધા ભણ્યા હતા. અહીંથી ને કોઈને કઈ નથી ખબર, 10માં બધું ભણ્યા હોય યાદ છે, 11માં ભણ્યું યાદ છે, એ તમને યાદ છે. એટલે હવે બધા હાટું નવી ઘડીનો કરીએ કાર્યક્રમ શરૂ. હારવા લખતા જજો. ઓર આમ તો હારવા નથી લખવું, ફોટા મોકલી દઉં તો સમજવા મજા આવે ને. કેમ કરવું છે? પીડીએફ જ મોકલાઈ દો એમ કરવું ને? કેવું હારું આ બધી સુવિધા. અમે નાના હતા, હું પેલી બેન્ચે તો કોઈ દી ન બેહતો, બેગ ઉપર પગ તો નો જ રાખતો, કેમ કે વિદ્યા હોય મને ખબર પડતી, પહેલા નો રખાય પગ, પટ્ટા ઉપર નો રખાય. જે કરી લ્યો, જે કરી લ્યો, જે કરી લ્યો, પગ ના રખાય, કરી લ્યો. ના મતલબ વિદ્યા કહેવાય ને, બેગ ઉપર કે બેગના કોઈ પાર્ટ ઉપર કે પુસ્તક ઉપર, પુસ્તક પડ્યું હોય પુઠ્ઠા ઉપર પગ રાખ્યો, સાહેબ કે પુસ્તક ઉપર નથી રાખ્યું, શું વાત થાય? નો રખાય. સમજાય છે? નો રખાય. પીડીએફ આવી જશે. ઓર, આઈધર ઓર અને નાઈધર ઓર, આ ત્રણેય શબ્દ પસંદગી દેખાડે. પૂરા ધ્યાનથી વાતને સાંભળજો. ઓર, આઈધર ઓર અને નાઈધર ઓર વસ્તુ હાવ ઇઝી, આપણે 10th માં ભણી ગયા છીએ. 12મું કમ્પ્લીટ કરે, કોલેજની અંદર ઇંગ્લિશ જે કઈ લેટર કે આ તે વસ્તુ લખવાની હોય એવડા એને ખબર જ નથી. એને આ વસ્તુ ખબર છે કે ઓર એટલે પોઝિટિવ છે, નાઈધર નોર એટલે નેગેટિવ છે. પણ ઓરમાં ને આઈધર ઓરમાં શું ફેર છે? રામ જાણે. કે આ ખાલી ઓર છે આની આગળ કે ડોટ 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 આઈધર છે. એમ નથી, ઓરમાં ને આઈધર ઓરમાં ફેર છે, જેમ આઈધર ઓર અને નાઈધર નોરમાં ફેર છે. સમજો. આ બે તો આપણને પેલા ખબર હોવી જોઈએ, આઈધર ઓર ક્યારે આવે અને નાઈધર નોર, પેલા એ સમજી નાખીએ, પછી ઓરમાં જઈએ અને પછી ત્રણે ઘરવાર સમજીએ. હું નાનો હતો, મમ્મી હારે શોપિંગ કરવા ગયો કપડાની દિવાળીને. એ જે સેલ્સમેન હતા દુકાનવાળા, એ મને અલગ અલગ શર્ટ ને પેન્ટ ને બધી વસ્તુ બતાવતા હતા. તો એ ભાઈએ મને દેખાડ્યો એક બ્લુ શર્ટ, એ ભાઈ મને દેખાડ્યો એક બ્લેક શર્ટ ને એ ભાઈ મને દેખાડ્યો વ્હાઈટ શર્ટ. કેટલા બધા દેખાડ્યા, 3 મેં સિલેક્ટ કર્યા. 3માંથી ને લેવાના હતા એક જ તે, કેમ કે બાકી બધી શોપિંગ આગળ થઈ ગઈ હતી. હવે હું મમ્મીને પૂછું, મમ્મી આ 3માંથી કયો લઉં? લેવો હોય લઈ લે ને એમ. એટલે આપણે એક શર્ટ કાઢી નાખ્યો, વ્હાઈટ તો નથી જ લેવો, આપણે કાં તો બ્લુ લેવો છે ને કાં તો બ્લેક શર્ટ લેવો છે. એટલે પાછું મમ્મીને પૂછ્યું એમ, મમ્મી આ 2માંથી કયો લઉં એમ. મમ્મી આમ, કેમ કે ઓલરેડી 20 શર્ટ ઓલા ભાઈ દેખાડ્યા હતા, એમાંથી દર એક શર્ટ કાઢતા કાઢતા મેં આમ પૂછેલું છે. સમજાય? હવે 2 શર્ટ હું પાછો હું પૂછું છું, 2માંથી કયો લઉં? એટલે મમ્મીએ એક જ સેન્ટેન્સમાં આન્સર આપ્યો કે આ 2માંથી ગમે એક લઈ લે. આ 2માંથી ગમે એ, તમે જોજો મમ્મીનો પેશન્સ કેટલો. સમજાય કે ન સમજાય? 20માંથી 2 આવ્યા ત્યાં સુધી તો મને સાચું લીધો, 2માંથી ગમે એક લઈ લે. તો 2માંથી ગમે એક એને શું કહેવાય? આઈધર ઓર. 2માંથી એક એને શું કહેવાય? આઈધર ઓર. કે કાં તો આ શર્ટ ને કાં તો આ શર્ટ લેવાનો તો એક જ શર્ટ. 2માંથી એક એટલે કયો મમ્મી એમ? 2માંથી એક એટલે કયો શર્ટ લવ એમ? એટલે હવે તો સ્વાભાવિક વાત છે, મમ્મી તો મમ્મી છે, હે ને? દુકાનવાળા ભાઈને સામે હાંકી નાખ્યો. આય નથી લેવાનો ને આય નથી લેવાનો, 2માંથી એકય નહીં. આય નથી લેવાનો ને ઓલોય નથી લેવાનો, મતલબ 2માંથી એકેય નહીં. તો જ્યારે આપણને ચોઈસ મળે, પણ ચોઈસ પોઝિટિવમાં હોય ત્યારે આઈધર ઓર, કે કાં તો હું બ્લુ પેનથી લખીશ ને કાં તો હું બ્લેક પેનથી લખીશ. અને ચોઈસ જ્યારે એવી મળે કે તમારે બ્લુ પેનથી નથી લખવાનું સાહેબ ને બ્લેક પેનથી નથી લખવાનું, તમારે રેડ પેનથી લખવાનું છે. તો એ શું છે? પેલા કીધું કે તમે આનથી નહીં અને આનાથી નહીં, તો એ નાઈધર નોર છે. અને પછી તમને કીધું તમારે આનાથી લખવાનું છે, તો એ એન્ડથી સેન્ટેન્સ જોડાશે. શીખીએ, હમણાં શીખીએ. આ બંને સમજાય, આઈધર ઓર અને નાઈધર નોર.
એક સવાલ પૂછું, તમારે મને આન્સર આપવાનો. આ સેન્ટેન્સ તમે આઈધર ઓર થી જોડશો કે ઓલા જ જોડશો? હું એમ કહું કે હું સેન્ડવિચ પણ નહીં ખાવ અને બિસ્કિટ પણ નહીં ખાવ. નાઈધર. હજી પૂછી લે હાલો. હું એમ કહું કે હું કાં તો ચા પીશ ને કાં તો ચા દૂધ પીશ. આઈધર ઓર. ઓકે, આ બંને ક્લિયર છે. હવે આ બે સમજો કે ઓરમાં અને આઈધર ઓરમાં શું ફેર છે. આ બેમાં તમે જોયું હોય ને તો બેમાંથી એવી વાત હતી, મતલબ બે જ વસ્તુમાંથી એક પસંદ કરવું છે તો આઈધર ઓર, અને બે જ વસ્તુમાંથી એકેય પસંદ નથી કરવું નાઈધર, મતલબ બે માંથી ચોઈસ કરવાની વાત હોય તો આ બધું આવે. પણ ઓર ગમે એટલામાંથી ને આ વસ્તુ લઈ લો એને કહેવાય ઓર. આ બધા કે આ એક. સમજાય કે ન સમજાય? આઈધર ઓરમાં શું હતું? કાં તો આ અને કાં તો આ. નાઈધર નોરમાં આય નહીં, આય નહીં, અને ઓરમાં આ બધામાંથી એક, મતલબ કાં તો બધા અને કાં તો એક. વિદ્યાર્થી સમજાય કે નથી સમજાતું? તો ઓર ક્યારે આવશે? એ ખાલી બે માટે નહીં આવે, ખાલી બે માટે નહીં આવે. આ લિમિટેડ છે બધું, આ લિમિટેડ છે, બે વસ્તુ માટે જ આવે. અને ઓર ક્યારે આવશે? ઘણા બધામાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરવી છે ત્યારે. તો યસ, ત્રણેય દેખાડી તો ચોઈસ, ત્રણેય દેખાડી શું? ચોઈસ. પણ ઓરમાં ને આઈધર ઓરમાં શું ફેર? આઈધર ઓર બે માટે, ઓર ઘણા બધામાંથી એક માટે. સમજાય? રેડી? એક્ઝામ્પલ લખીએ. હું એમ કહું તમને, ધ્યાનથી સાંભળો, કે શ્યામ વિલ આઈધર, તમારે મને બધાના ગુજરાતી કહેવાના, હું તમને લખતો જાઉં જેમ. શ્યામ વિલ આઈધર બાય અ પેન ઓર બાય અ પેન્સિલ. આ વાક્યને ધ્યાનથી ને ઘડી કરીને આપણે સમજીએ. પેલા તમે મને આનું ગુજરાતી બોલો. શ્યામ કાં તો પેન ખરીદશે અને કાં તો પેન્સિલ ખરીદશે. હવે બીજું સેન્ટેન્સ, રાઘવ વિલ ડ્રિંક નાઈધર કોફી નોર ટી. ઓકે, આ સેન્ટેન્સ નું ગુજરાતી કયો? કહું. હજી ત્રણેય સેન્ટેન્સ સમજવાના બાકી છે. આ શું લખવું જો? ત્રણ ખાલી સેન્ટેન્સ હજી સમજીએ. આઈ વિલ ચૂઝ ધીઝ શર્ટ્સ ઓર ધીઝ ટી શર્ટ. હું છે ઈ આ બધા શર્ટ્સ પસંદ કરીશ અથવા આ ટી શર્ટ. સમજાય? હું આ બધા શર્ટ પસંદ કરીશ અથવા આ ટી શર્ટ. યસ, આ ભાઈની વાત સાચી છે. રાઘવ વિલ ડ્રિંક અથવા તો કોફી કે ટી ગમે એને આપણે લઈએ ને પીએ ને તો એને ડ્રિંક નો કહેવાય, ટેક કહેવાય. સમજાય છે? આઈ ટેક અ ટી, મતલબ હું ચા પીવું. સમજાય? ટેક કહેવાય, ડ્રિંક નો કહેવાય, ડ્રિંક નો કહેવાય. પાણી પીએ તો ડ્રિંક કહેવાય, પણ ચા કોફી જ્યુસ આ બધી વસ્તુ લઈએ તો શું કહેવાય? લઈએ. જો હું બોલી ગયો, લઈએ કહેવાય. ટેક એટલે લેવું થાય. સમજાય? ઘણા બધા ઇંગ્લિશમાં આવા કન્ફ્યુઝિંગ વાળા વર્ડ્સ છે કે જેને આપણે સ્પોકનમાં શીખતા હોય, પણ આ સ્પોકન નથી, આ શું છે? રિટન ઇંગ્લિશ છે. એટલે ચાલે ડ્રિંક અને ટેક, પણ યસ, ટેક લેવું જોઈએ. હવે વાત સાંભળો, ટેકમાં આપણો મુદ્દો નથી. આ ત્રણેય સેન્ટેન્સમાં એક પેટર્ન બને છે. એ પેટર્ન ખબર પડે ને તો જો આ છે બહુ ઈઝી. ઓર આઈધર ઓર નાઈધર ઓર આપણે આવડી જાય. અત્યારે હું આમ નામ કહું, તમને પૂછું તમને આવડ્યું કે ન આવડ્યું? તમને આવડી જ જાય. આમાં કઈ ન આવડવા જેવું છે નહીં. પણ આપણે જયારે આન્સર લખીએ ને એક્ઝામમાં, ત્યારે આપણા આન્સર ફરતે સાહેબ આમ ચકડા કરીને અડધા માર્ક્સ કાપશે. એ કેના કાપશે હમણાં તમને સમજાય, જોજો. શ્યામ વિલ આઈધર બાય અ પેન ઓર બાય અ પેન્સિલ. ધ્યાનથી સાંભળજો, હાથે હાથે બધી વસ્તુ સમજાય. શ્યામ વિલ આઈધર બાય અ પેન ઓર બાય અ પેન્સિલ. બીજા વાક્યમાં હવે અહીંયા બીજા આવજો, મૂકજો પડી. રાઘવ વિલ ટેક નાઈધર કોફી નોર ટી. ખાલી આ બે વાક્ય જોવો તો કઈક તમને પેટર્ન સમજાય. મને કયો આ ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળમાં તો બોટ નહીં આવે. શું કઈ કામ લે? આમાં બાય આવે જ બીજી વાર, ને આની અંદર ટેક બીજી વાર આવતું. હવે પેટર્ન જો તમે નજીક છો, તમે આન્સર નજીક છો, જોજો. આઈધર પછી જે શબ્દ આવે ને ઓર પછી એ જ શબ્દ આવે. આઈધર પછી બાય અ પેન, તો ઓર પછી સીધું પેન્સિલ ન મૂકી શકાય. આઈધર પછી લખ્યું પેન ખરીદવી, તો ઓર પછી શું લખવું પડે? પેન્સિલ ખરીદવી. બાય અ પેન, બાય અ પેન્સિલ. સમજાય કે નથી સમજાતું? અહીંયા સીધું નાઈધર મૂક્યું, પછી એક ઓપ્શન સીધો કોફી, તો નોર મૂક્યું, સીધો ઓપ્શન ટી. સમજાય કે ન સમજાય?
જો તમે આઈધર પછી સીધી જો આ બાય ને હું અહીંયા લખીને એક સેન્ટેન્સ આના સેન્ટેન્સ નું ટ્રાન્સફોર્મેશન કરું બીજી રીતના લખું જો શ્યામ will buy either a pen or a જોવો જો સમજાય કે ના સમજાય શું સમજાય તો કે સર આઈધર પછી હું પેન મૂકીશ તો ઓર પછી પેન્સિલ જ આવશે સીધો બીજો ઓપ્શન આવશે પણ અહીંયા આઈધર પછી બાય અ પેન છે તો ઓર પછી બાય અ પેન્સિલ આવે મેં શું કર્યું ખાલી ને ખાલી આ બાય ને આગળ લઈ લીધું જો લઈ લીધું આઈધર ની પેલા લઈ લીધું તો એક વારમાં કામ બકી જશે શ્યામ વિલ બાય આઈધર અ પેન ઓર અ પેન્સિલ અથવા આઈધર બાય અ પેન ઓર બાય અ સમજાય નાઈધર નોરમાં મેં સીધું જ કર્યું જો રાઘવ વિલ ટેક નાઈધર કોફી નો ટી આને બીજી કઈ રીતે લખીએ કઈ આવડશે બોલો તો રાઘવ વિલ નાઈધર ટેક કોફી નોર ટેક ટી એટલે શું કર્યું આજે ઓલું ટેક બાર હતું કે એક ઘાએ આ બે નું બકાડ દીધું હતું કે અંદર ટેક છે હું ઓલું મેથ્સમાં તમે કોમન લેતા કાઉન્સ ની અંદર બે વાર હોય તો પછી બાર લઈ લ્યો તો કોમન થાય તો સેમ એન જેવું જ છે સેજ વિચાર સમજાય બસ આ કોન્સેપ્ટ છે એટલે એક્ઝામ ની અંદર તમે ભૂલ શું કરો ખબર જો આ સેન્ટેન્સ બોલું તમે ભૂલ શું કરો એ કહું શ્યામ વિલ આઈધર બાય અ પેન ઓર અ પેન્સિલ વાંચીને સારું જ લાગે પણ એ ખોટું છે કેમ શ્યામ વિલ આઈધર પછી બોલો છો બાય અ પેન અને ઓર પછી સીધી પેન્સિલ એમ નો આવે સમજાય આઈધર પછી જે સેન્ટેન્સ આવ્યું ઓર પછી એ જ સેન્ટેન્સ આવે અથવા આઈધર પછી સીધો ઓપ્શન તો ઓર પછી સીધો સેમ નાઈધર નોરમાં રેડી આઈધર ઓર નાઈધર નોર સમજ્યા ઓર વાળું સેન્ટેન્સ શું કે આઈ વિલ ચૂઝ ધીઝ શર્ટ્સ હું આ શર્ટ્સ પસંદ કરીશ આઈ વિલ ચૂઝ ધીઝ શર્ટ્સ અને કાં તો આ ટી શર્ટ ઓર ધીસ ટી શર્ટ કાં તો આ બધા શર્ટ પસંદ કરીશ અથવા તો ટી શર્ટ હવે એવું ફરજિયાત નથી કે ઓર છે એ ઘણા બધામાંથી એકની પસંદગી હાટું જ વપરાય ઓર એ બે હાટું વપરાય ઓર બે માટે વપરાય અને ઘણા બધામાંથી પસંદગી માટે વપરાય તો આ સેન્ટેન્સ એની જેવું એક સેન્ટેન્સ સમજાય સો આઈધર ઓર અને નાઈધર ઓર માત્ર બે માટે પણ ઓર બે હાટું આવે કાયદેસર આવે જો આ ભાઈ ના પાડે છે ભાઈ ધ્યાન નથી એ ભાઈ ખાલી ફ્લો માં આમ વાતું સાંભળે મજા આવે જ સાહેબ બોલ્યા રાખ ઓર બે માટે વપરાય અને ઓર જાજા માટે વપરાય બે હાટું ક્યાં વપરાણું આમાં કયું વાક્ય છે પેલું જો પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું ઓર બે માટે વપરાણું એ કેટલામું વાક્ય છે કેટલામું વાક્ય છે ઓર બે વસ્તુ માટે વપરાણું હોય ચોથું વાક્ય દેખાય છે શું લખ્યું છે આઈ વિલ ડ્રો અ હોર્સ ઓર અ પેરટ તો બે માટે કાં તો હું હોર્સ દોરીશ ને કાં તો પેરટ ઓર જાજા બધા હાટું પસંદગીમાં વપરાણું એવું કયું સેન્ટેન્સ લાસ્ટ અથવા તો એક ટી શર્ટ આ બધામાંથી ગમે એક વસ્તુ ખરીદીશ સમજાય તો ઓર આઈધર ઓર અને નાઈધર નો કોન્સેપ્ટ કંઈક આવો છે આની પછીનું કન્જક્શન બહુ ઈઝી બિફોર અને આફ્ટર આપણે બધાને ખબર છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થઈ જશે ને પછી તમને અફસોસ થાય અફસોસને અંગ્રેજીમાં રેગ્રેટ કહેવાય અફસોસને ઇંગ્લિશમાં શું કહેવાય પછતાવો પણ એ પછતાવાને પછી કાંઈ ન થાય કે સાહેબ થોડુંક વાંચી લીધું હોત ને તો આમ જો એક માર્ક ખાટો જો આમાં બધા પ્રકારના સ્ટુડન્ટ હોય આમાંથી નહીં ઓલ ઓવર ગુજરાતમાં બધા પ્રકારના સ્ટુડન્ટ હોય કે લાસ્ટ યર આપણે તે 10th માં બિચારો કે એક છોકરો હતો એને આ વર્ષે સાયન્સમાં એડમિશન લીધું અને સમત્વમાં ભાવનગરમાં જ એને કંઈક 1 માર્ક નહીં પણ 1.5 માર્ક્સ કંઈક ઓછો આવ્યો હતો એના હિસાબે પોઈન્ટમાં ટકામાં કંઈક ફેર કર્યો હતો પર્સન્ટેજમાં અને સમત્વમાં એડમિશન લેવા એ ભાઈ ગયા તો એને સ્કોલરશિપ 50,000 મળતી હતી 1.5 માર્ક્સ ઓછો હતો પોઈન્ટમાં સમથિંગ પર્સન્ટેજ ઓછા હતા તો 50,000 એક્સ્ટ્રા ભરવા પડ્યા એટલે ફી હતી જ ભરવી પડી એક્સ્ટ્રા એટલે પણ એ 1.5 માર્ક્સ ખાલી વધુ હોત તો એને પપ્પાને 50,000 બચે તો એને પપ્પાને કેટલા દિવસો બચ્યા હોત મહેનત કરે એટલા બધા દિવસ 50,000 આવ્યા છે ને એટલે એને અફસોસ થાય હરખો હું ઉતારી દઉં સાંભળો પેલા સમયની સાયન્સમાં આપણને ખબર જ છે કે પહેલા ને પછી આપણે સમજા પ્લેસની સાયન્સમાં કેમ પેલા એ સમજાવું એટલે તમને અમે એમ ન થાય કે સાહેબ હમણાં સમજાવે જ છે ધ્યાન આપજો
હું એમ કહું કે હવે મૂકી દઉં, અહીંયા આફ્ટર આવે, હાલો રેટ ક્યાં ને કેટ ક્યાં, હાલો પેલા રેટ કેતા હોય બધા હાથ ઊંચો કરો, પેલા રેટ કેતા હોય હાથ, સમજશું બે રીતના, હાથ ઊંચો કરો. પેલા રેટ કેતા, રેટ એટલે ઉંદર થાય અને કેટ એટલે એને ખાઈ જાય બિલાડી. વાવ, આપડા છોકરા વારવાર જનરલ નોલેજ શીખતા છે. પેલા રેટ કોઈ નો કે, એનો મતલબ પેલા બધા કેટ કે. હાલો મૂકીને આપણે ચેક કરીએ. ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ રેટ. ધ કેટ, જો આફ્ટર નું ગુજરાતી શું થાય? પછી. જ્યારે આફ્ટર અને બિફોર વાળા ક્વેશ્ચન હોય ને ત્યારે એનું ગુજરાતી આમ ન થાય, એનું ગુજરાતી આમ થાય. હમણાં હું સાબિત કરું. હે ને? આના ક્વેશ્ચનમાં આપણે ચેન્જ કરી જોઈએ. અહીંયા લખી નાખીએ રેટ અને અહીંયા લખી નાખીએ કેવું હોય, પણ કોઈ હાથ ઊંચો ન કર્યો, હું સમજો. અહીંયા આવી ગયું. ઓકે, બધું સોલ્વ થઈ જાય. ધ રેટ ઇઝ રનિંગ આફ્ટર ધ કેટ. પણ પેલા આપણે પેલું સમજવાનું, ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ રેટ. આવડું આ સમજાય? ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ રેટ. ઓકે. ઉંદરડાની પછી બિલાડી દોડે. ઊંધું કરવાનું ગુજરાત. ઉંદરડાની પછી બિલાડી. સમજાણું હોય તો દાંત કાઢો, અને સાચું હોય તો દાંતે નું આવે, અને સમજાઈ ગયું હોય અને ખોટું છે તો દાંત આવે. હજી તો મેં વાંચ્યું, હું પોતે સમજુ છું, એટલે એટલી સ્પીડ કેમ છે? એટલે હોવી જ જોવે. આ ઉંદર છે, એની પછી એટલે શું? જો હું તમને સમજાવું. આવડું આવડું આ ઉંદર છે, હું આ ઉંદર છે, અને આવડે હું છે બિલાડું. બિલાડું બિલાડું, હા. ઉંદરની પછી બિલાડી ભાગે. આ પોઝિશન સાચી ખોટે? આમ જ હોય ને, ઉંદરની પછી જ ભાગે. તો અહીંયા શું કે છે? ઉંદરની પછી બિલાડી ભાગે છે. આ ઉંદર છે, એની પછી જ બિલાડી ભાગે છે ને, એની પેલા થોડી ભાગે. કેવું થાય? એટલે આ સેન્ટેન્સ સાચું છે ખોટું? કે ઉંદર ની પછી, આ ઉંદર એની પછી બિલાડી ભાગે કે ન ભાગે? આ વાક્ય સાચું કે ન સાચું? તો આમાં દાંત ન આવે એમ કહો. એવું થયું હોત ને કે ઉંદર ની પેલા બિલાડી ભાગે તો દાંત આવે, એનો મતલબ શું? દાંત કાઢ્યા એટલે વગર સમજે. આમ મજા આવી ગઈ એવું લાગ્યું એટલે. એટલે હવે જોજો, આમાં દાંત આવે કે આ બિલાડી, બિલાડી ને હું આ બોર્ડ, આ બિલાડી. હકીકતમાં બિલાડીની જેમ જ આપણી વાહ પડી ગયું છે. બોર્ડ છે, બોર્ડ છે. જેવા ઘરે જ આવી ટીવી ચાલુ કરવી, ગમે બોર્ડ નું વરહ તો હું શ્વાસ લેવા બંધ કે થવું. આ બિલાડી 5 વાગ્યા પછી આવજો, પ્લીઝ કમ આફ્ટર. અથવા પ્લીઝ નથી તમારે કેવું, તો કમ આફ્ટર. હવે 5 PM કે AM હું બોલ્યો જ નથી. સવારના 5 એટલે 5 o'clock લખવાનું. આ નાની નાની વસ્તુ, બરાબર છે? કમ આફ્ટર 5 o'clock. પણ એક વાત કહું તમને, આવા આપણને ગુજરાતીના અંગ્રેજી કરવાના અવડા કવડાક સેન્ટેન્સ એક્ઝામમાં પૂછવાના ના, તો રાજી નથી થવાનું. આ શું છે? શરૂઆત કરાવી કે બોલતા તમે થઈ ગયા, તમે બધા બોલો, બધાને જીપ છે. યસ. હવે તમે મને આન્સર આપશો આનું શું થાય? રેડી? ગાવા તો ક્યાંથી ને દઉં. હું તમને એમ કહું કે જેઠાલાલ આવ્યો એ પહેલા દયાએ રસોઈ બનાવી નાખી હતી. સાહેબ, જેઠાલાલ આવ્યો ને ત્યાં સુધી અમને કાંઈ વાંધો નહોતું. દયાબેન ને રસોઈ બનાવો. આમ વિચારો, બુકમાં બનાવી શકો, બિંદાસ રફ વર્ક કરી શકો. આપણે બધા શીખવા જ ભેગા થયા. દયા ઇઝ ડન. દયા ઇઝ ડન. જેઠાલાલ આવ્યો નહીં પેલા દયાબેને રસોઈ બનાવી નાખી છે. સેજ વિચારો, કંઈક તો બહાર આવશે. આમ જેઠાલાલ આવ્યો એ પહેલા દયાબેને રસોઈ બનાવી નાખી હતી. મથવાનું, જો મથવાનું જ ભઈલા. ઓ ભઈલા, મથવાનું જ. નો મથી શકાય તો શાંતિ રાખવાની. હા, બનાવીએ બનાવીએ બનાવીએ. ઓનલાઈન જેને આન્સર આવી જાય કમેન્ટ કરો. જો એક આન્સર આવ્યો છે, હું રીડ કરું. શું લખ્યું? જેઠિયો. જેઠિયો નથી લખ્યું. જેઠિયો નથી લખ્યું. જેઠી તો.
હા એટલે એને જેઠાલાલ લખીને બીજી કમેન્ટ કરી, જોવો જે નજીક છે ઈ. એને જેઠાલાલ લખીને શાબાશ શાબાશ, મજા આવી ગઈ. જેઠાલાલ કમ હોમ આફ્ટર દયા વોઝ કુક કમ્પ્લીટ. આવું સેન્ટેન્સ આપણે લખીએ ને દીકરા, ખોટું પડે. જો આપણું ગુજરાતી શું છે? અહીંયા નથી. આપણું ગુજરાતી ક્યાં છે? અહીંયા છે. શું છે? બોલો તો. જેઠાલાલ આવ્યો એ પહેલા દયાએ રસોઈ બનાવી લીધી હતી. આપણે જ્યારે ટેન્સ ભણતા હતા, સમજતા હતા, ત્યારે એની અંદર ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ ને આવું બધું કઈક આવતું હતું, હે ને? સો એનો હું યુઝ કરું જોજો. સાહેબ અમને કેમ ખબર પડે કે આ વાક્યમાં કાળનો યુઝ કરવા? તો તમે કાળ વગરના વાક્ય બનાવો. હું એમ કહું કે દયા હેડ મેડ, અથવા તો કુક લખીએ કે ને, કુક કઈ લખીએ કો બનાવવું, અને મેં કઈ લખીએ કો કુકડ અ ડિનર અથવા લંચ, કઈ પણ. હું કામ ખબર છે? અથવા ફૂડ. હા એ જ કહું છું, કા ડિનર અથવા લંચ અથવા ફૂડ, કેમ કે ખાલી રસોઈ છે, રસોઈને ઇંગ્લિશમાં ફૂડ જ કહેવાય, ખોરાકના. તો દયા હેડ કુકડ ફૂડ અથવા દયા હેડ મેડ ફૂડ બિફોર જેઠાલાલ કેમ. હવે અહીંયા ઘરે આવ્યો એ પેલા એમ હોત તો આપણે લખીએ કે બિફોર જેઠાલાલ કેમ હોમ. એક વાત કહું, સાંભળો, પેલા સેન્ટેન્સને રીડ કરો. આપણે ઉપરના સેન્ટેન્સને ઘડીક બધા રીડ કરશું, અથવા નીચેના. ચલો. દયા હેડ કુકડ અ ડિનર અથવા દયા હેડ મેડ ફૂડ બિફોર જેઠાલાલ કેમ. કે જેઠાલાલ આવ્યો એ પેલા દયા હેડ મેડ ફૂડ અથવા દયા હેડ કુકડ અ ડિનર અથવા તો લંચ. આ સેન્ટેન્સમાં બીજું વાક્ય જે છે ને, એમાં અહીંયા કેમ છે, એટલે કે સાદો ભૂતકાળ છે. દેખાય છે? સાદું ભૂત દેખાય, ખાલી કેમ. અહીંયા માથા ભારે ભૂત. જો હેડ કુકડ અથવા હેડ મેડ, તો આ હેડ વત્તા V3 છે, આ હેડ વત્તા V3 છે, તો આ પૂર્ણ ભૂતકાળ થયો, હે ને? તો પૂર્ણ ભૂતકાળમાં એવો રૂલ છે કે જ્યારે બિફોર અથવા આફ્ટર નો યુઝ કરવો હોય ને, ત્યારે એક સેન્ટેન્સ પૂર્ણ ભૂતકાળમાં આવે અને એક સેન્ટેન્સ સાદા ભૂતકાળમાં આવે. એક સેન્ટેન્સ પૂર્ણ ભૂતકાળમાં આવે અને એક સેન્ટેન્સ સાદા ભૂતકાળમાં આવે. આ સ્લાઇડમાં નો સમજાય તો નખ ખાવાની જરૂર નથી, બીજી સ્લાઇડમાં સમજાવું. જો ભાઈ ભાઈ ભાઈ, આ દોરી મેં ટાઈમ લાઈન. નવરો માણા શું કરે? સમય પસાર કરે, મેં કર્યું. અહીંયા છે વર્તમાન, અહીંયા છે ભૂત, અને ઈ ધૂંધળું છે, હજી કઈ દેખાતું. સાંભળો સાંભળો, આ જે મેં ટાઈમલાઈન દોરી ને, એમાં આ બધા સમયને હું પાસ્ટ કહી શકું, પણ એમાં એક રમત છે. શું રમત છે? કે આ પાસ્ટ ની અંદર આ જે પાસ્ટ છે અને એક આ પાસ્ટ છે, મતલબ આવડું આ ભૂત અને આવડું આ ભૂત. તમે સહેજ મને વિચારીને કયો કે અહીંયા સ્ટાર કરી દઉં અને અહીંયા ચોરસ કરી દઉં. સ્ટાર વાળો છે ઈ નજીકનો ભૂતકાળ કહેવાય કે ચોરસ વાળો નજીકનો ભૂતકાળ કહેવાય? અહીંયા વર્તમાન છે, નજીકનો ભૂતકાળ કયો કહેવાય? સ્ટાર વાળો નજીકનો પાક્કું, ચોરસ વાળો નો કહેવાય. નો કહેવાય. કહું અત્યારના હું બોલું તમને સંભળાય છે? ટાઢો ટાઢો પવન આવે, મને ગરમી થાય. ટાઢો ટાઢો પવન આવે, અત્યારે હું બોલું, હું અત્યારે લીટોડા કરું, તો બધું અત્યારે થાય, બધું અત્યારે થાય, હે ને? તો મેં હમણાં લીટોડા કર્યા હતા, તો હમણાં જોઈએ હાવ નજીકનું છું. સમજાય? સમજાય? તમે બધા આવ્યા હતા, શેક દૂરનું છું. સમજાય કે ન સમજાય? તો આમ જાવી એમ દૂર દૂર જતું હોય, ઓલે સંખ્યા રેખા ન આવતી મેથ્સમાં, નકરું ગણિત જ આવે. સો વાત એમ છે કે જે નજીકની ક્રિયા છે, આ પેલા ક્રિયા થઈ હશે કે પેલા ક્રિયા આ થઈ હશે? પેલા સ્ટાર વાળી નો થઈ હોય, પેલા આ થઈ હોય. પહેલી ક્રિયા કઈ થઈ હોય? બીજી ક્રિયા આ થઈ હોય. કે પેલા તમે ઘરે જઈને નાસ્તો કર્યો છે. આહા બેન, કેટલો નાસ્તો કર્યો? સાચું કહેજો, અત્યાર સુધી નાસ્તો કર્યા? આ તો સમય નીકાળીને આપણી હાટું આવ્યા છે. કેવું પણ આમ ભેગું થઈ ગયું બેન, નાસ્તો કરતા. અચ્છા સાંભળો સાંભળો સાંભળો, અહીંયા ઈધર આ ક્રિયા પેલી થઈ હોય. કેમ? આપણે બધા ઘરે પેલા નાસ્તો કર્યો હોય, આપણે બધા હમણાં આવ્યા, તો એ હમણાં બીજી ક્રિયા છે. આ બધું હું તમને શું કામ સમજાવું કહું?
આપણે એક સેન્ટેન્સ લખ્યું ને એમાં બે વાત છે, તમને દેખાય ને તો. એક જેઠિયો ઘરે આવ્યો ને એક દયાબેને રસોઈ બનાવી હતી. તો આ ગુજરાતી વાક્ય વાંચો. જેઠાલાલ આવ્યો ઈ પેલા દયાએ રસોઈ બનાવી લીધી હતી. વાક્યને પકડી રાખજો. પકડ્યું છે? જેઠાલાલ આવ્યો ઈ પેલા દયાએ રસોઈ બનાવી લીધી. હવે તમે મને કહો કે જેઠાલાલ આવ્યો દયાએ રસોઈ બનાવી, તો દયાએ રસોઈ બનાવી આ છે કે આ છે? પેલું છે કે બીજું? દયા જેઠાલાલ આવ્યો ઈ પેલા બનાવી લીધી હતી. એનો મતલબ આ સમયે દયાબેને રસોઈ બનાવી લીધી હતી અને આ સમયે જેઠિયો આવ્યો. સમજાય? તો જેઠિયો હમણાં જ આવ્યો છે પણ દયાએ રસોઈ ઈ પહેલા બનાવી લીધી છે. હવે જોઈજો, આ ઓછું ભૂત, આ જાજુ ભૂત, મતલબ આ નજીકનું ભૂત, આવડું આ દૂરનું ભૂત, હે ને? સો જે દૂરનું ભૂત છે, જે જાજુ ભૂત છે, એને પૂર્ણ ભૂતકાળ કહેવાય કે ન કહેવાય? એનો મતલબ દયાવાળું સેન્ટેન્સ હશે એ પૂર્ણ ભૂતમાં હોવું જોવે. જેઠિયા વાળું છે એ છે ભૂત પણ સાહેબ સાદું ભૂત હોવું જોવે ને. કેમ? હમણાંની જ વાત છે તો આ સાદો ભૂત હોવું જોઈએ. ચેક કરો. દયાબેન હાવ ભૂત. દયા હેડ કુકડ, હેડ મેડ આવે. દયાબેન હાવ ભૂત અને જેઠિયો કેમ કે ભીડે ને વાળા ઘડીએ ખીજા ખીજા કરે. તો સજ્જન માણાની કાંઈક તો અસર પોગે ને. જેમ હોય. હા, તો આ વાક્ય સમજાય કે ન સમજાય? આને કહેવાય કોઈ પણ સેન્ટેન્સ ને ટેકનિકલી સમજવું. સમજાય કે ન સમજાય? જ્યારે ઇંગ્લિશમાં આગળ 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 તમે ભણશો કે નહીં ભણશો, આગળ જઈને ગમે તે આ બધી વસ્તુ સમજવી પડશે કેમ કે આ કોન્સેપ્ટ છે. તમે જો વાક્યને ખાલી ગોખશો ને તમને કોઈક પૂછે બિફોર ને આફ્ટર એટલે હું, અને તમે એને સમજાવો કે પહેલા ને પછી. બિફોર ને આફ્ટર એટલે બધી રામાયણ થાય. સમજાય કે ન સમજાય? છે બધું સમયને લઈને પણ ક્યારેક ક્યારેક પ્લેસને લઈને પૂછે. આપણને આવડવું જોવે. આ સમયને વાળું અઘરામાં અઘરું સેન્ટેન્સ હતું. આનાથી અઘરું કઈ આવે? એક સેન્ટેન્સ લખવું એનું ગુજરાતી કરી દઉં એટલે આપણે બિફોર ને આફ્ટર ને જવા દઈએ, પૂરું થઈ જાય. હું એમ કહું કે ટપુ આવો કેવો કેમ? ટપુ કેમ હોમ આફ્ટર જેઠાલાલ કોલ્ડ હિમ. મતલબ ટપુ ઘરે આવ્યો ક્યારે? જેઠાલાલે ફોન કર્યો એ પછી, અથવા જેઠાલાલે બોલાવ્યો એ પછી. કેમ કે કોલ એટલે બોલાવવું થાય અને ફોન કરવો થાય. તો આમાં કઈ ક્રિયા પહેલા થઈ છે? ફોન કરવાની. પછી ટપુ દોડીને આવ્યો છે. સો બસ આ બિફોર આફ્ટર ના આપણે આ લેવલના ક્વેશ્ચન્સ પૂછાય. બહુ એડવાન્સ જવું હોય તો અહીંયા જવાય. અને પ્લેસ તરીકે આ બિફોર ને આફ્ટર અહીંયા ફિનિશ થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ? સમજાય? હું તમને એક વાત કહું. તમે જ્યારે પહેલી વાર આ લેવલનું ભણતા હશો ને ત્યારે પહેલી વસ્તુ તો આમ નવીન નવીન લાગશે કે મતલબ આ શું બધું છે. હું બિફોર ને આફ્ટર આમે કમ્પ્લીટ કરી શકું. બિલીવ મી કે ભાઈ આવા ને આવા 3 સેન્ટેન્સ લખાવી દો. ટપુ આમ આવ્યો, નામ થયું, પહેલા થયું ને પછી આ થયું બિફોર ને એકમાં આફ્ટર ને ત્રીજામાં પાછું બિફોર. સાહેબ હજી એક લખાવો, પાછું આફ્ટર. સમજાય કે નથી સમજાતું? પણ એ કઈ તમારું લેવલ ન બને. એ કઈ તમે એડવાન્સ કોન્સેપ્ટમાં ગયા નથી. તમને બધું ઈઝી ઈઝી લાગે એનો મતલબ શું છે? રફ વર્ક કરીએ. તમને બધું ઈઝી ઈઝી લાગે એનો મતલબ શું છે ખબર? બહુ બેસ્ટ એક્ઝામ્પલ, બહુ બેસ્ટ એક્ઝામ્પલ. જો મારે જવું જ ક્યાં ખબર છે? અહીંયા. અહીંયા હું જ ખબર? પર્વતની ટોચ. નહીં નહીં તો હું દરરોજ એકવાર એકાદા ક્લાસમાં, એકાદા લાઈવ લેક્ચરમાં, એકાદા રેકોર્ડિંગમાં એક્ઝામ્પલ આપતો હોય. શું કામ ખબર છે? આ વસ્તુ મગજમાં ફીટ કરવાની છે તો માઇન્ડસેટ મસ્ત બનશે. નકર તો થાકી જાવ, નમાલા બનશું, માય કાંગલા બનશું. એ થોડી બનવાનું. સાંભળો, આપણે જવું જ ક્યાં? ઈધર. અને આપણે એફર્ટ્સ કેવા હું તમને કહું. સાહેબ આજે ફૂલ મોજ, ફૂલ મજા આવી. પછી કાલે ફૂલ મોજ, ફૂલ મજા આવી. કેમ કે દરરોજ જે કરતા હોય એકનું એક કામ કરતા રહીએ. કાંઈ આમ અઘરા ટાસ્ક લેવાના નહીં. આપણને કંઈક અઘરું કામ તો આપણે એનાથી છટકબારી કરવાની કે ભાઈ આપણે ન હોય. સમજાય કે ન સમજાય? તો ડેઈલી બધું જીવનમાં ઈઝી 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 લાગશે તો હા આગળ તો બહુ વધશો પણ લેવલ તમારું સેમ ટુ સેમ જ રહે. મતલબ શેરી સ્વિચ નહીં કરી શકો. લાઈફ પૂરી થઈ જશે. એરિયા સ્વિચ નહીં કરી શકો. ક્યારેક આમ ઘરે જાઓ ને, ક્યારેક ને આજે જ ઘરે જાઓ ને તેમ આજુબાજુ આમ જોતા જોતા જાજો. ભલે બધા તમારે આમ જો આમ આજુ આમ જોતા, મતલબ સિરિયસલી કે એના દાદા અહીંયા રહેતા હતા ને તો એ જણો અહીંયા જ રહે છે. એના દાદા હવે અહીંયા નથી રહેતા, એ ક્યાંક છે. સેમ આવડો આ એમ જ વયો જશે. વિચારવાનો. તો આપણે જે ઘરમાં અત્યારના રહીએ છીએ ને કદાચ ઘર આમથી આમ કંઈક સ્વિચ થાય. મતલબ કન્ડિશન જો સેમ રહે તો સિચ્યુએશન આમને આમ કહેવાય. આપણે જીવનમાં 80 વર્ષ કે 100 વર્ષથી જીવીએ તો કઈ ઉખાડ્યું ન કહેવાય. ને ઉખાડ્યું ન કહેવાય તો આ જન્મ એળાઈ ગયો. એટલે કંઈક સમાજને આપણે હેલ્પફુલ ન થયા, કંઈક આ સંસારને હેલ્પફુલ ન, એટલીસ્ટ કંઈક 100 જણાને લાઈફમાં તો આપણે હિસાબે ઇમ્પેક્ટ પડવી જોઈએ ને. 10 જણાને, આપણા પરિવારને તો ઇમ્પેક્ટ પડવી જોઈએ. આપણે ઘરે છીએ એ પરિવારને તો ગમવું જોઈએ ને. બહુ કડવા શબ્દ પણ સાચા શબ્દ છે. તમે વિચારજો કરે નવરા નવરા. સમજાય? તો આમ વિચારવાનું કે આ બધા જ્યાં છે ત્યાં જ બધા વૈયા જવાના છે. શું કામ? એ બધાને દરરોજ મજા 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 જ છે.
સમજાય? એટલે ક્યારેક મજા નહીં, ક્યારેક આમ અઘરી વસ્તુ હાથમાં પકડો કે આમ કંટાળો આવે ને તે જ વાંચવા બેવાનું, મોબાઈલમાં ગેમ રમવાનું મન થાય ને, નાના નાના સંકલ્પ લેવાના. આપણે કઈ મોટું ક્યાં સીધું જેસીબી આંકવું, સમજાય? ના ના, આપણને જેથી એ વસ્તુનું મન થાય, આજે સમોસું ખાધા વગર હાલે એમ નથી, નિશાળેથી ઘર આજે નહીં ખાવ, તમારા પગનું હાલે ને તો તમારું મન કાંઈ ન કરી શકે. તમને ગમે એવું સમોસું ખાવાનું મન થતું હોય, તમારે જે ગમે એવું આને મન થાય બધું, સમજાય? અંદર જે એને મન થાય બધું, હું બોલે ખાતા જાતું. સમજાય કે ન સમજાય? રોનકભાઈ દિવસમાં મને કેટલી વાર ચા આવે, ઈ ભાઈ જ મને કેટલી વાર ટ્રાય કરે ખબર, ચા પીવડે. તમે એને પૂછો. આજે એને નવું ચાલુ કર્યું, હું આમ કપ આવે ને તો કપની તો ના જ પાડું, હે ને? ઈ આજે આમ કપ લાવીને કીધું, આમ અડધોય કપ નહીં, અડધોય નહીં, એક ઘૂંટડી, ઘૂંટડોય નહીં, એક ઘૂંટડી. સાહેબ એટલામાં તો શું વાંધો? તમને વાત સમજાય કે નાની નાની વસ્તુને તમે ના પાડી શકશો ને તો કઈક આમ બહુ લાઈફ જીવન મજા આવશે. બાકી બધા બધું કરે જ છે, કાંઈ વસ્તુ જીવનમાં કમ્પલસરી હોય. તમે ભણો ને આમ ફોકસ છે, તમે બધા ચેલેન્જ લ્યો ને તોય કાંઈ દુનિયાને ફેર ન પડે, અને તમે હે મજા કરો ને તોય દુનિયાને ફેર ન પડે. ફેર બધો તમારા ફેમિલીને પડે. સમજાય કે ન સમજાય? કેમ કે આપણી હાટું આપણા જે મમ્મી છે ને એ બહુ વહેલા જાગે છે ને. એ ક્યારથી વહેલા જાગે છે? આપણે જન્માય નહોતા ને ત્યારના, કેમ કે આપણે પાટા મારતા. હું તો હકડો નહોતો રહેતો, મને ખબર. એ સીધી વાત છે ને. આપણા પપ્પા ઘરે ક્યારે આવે રાત્રે? ઈ પરસેવા કોની હાટું પાડે? એટલા બધા દિવસો કોની હાટું? સમજાય? સો બહુ આપણે લાઈફ ઈઝી 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 લેતા રહેશું ને તો એમની લાઈફ બહુ સ્ટ્રગલ વાળી થઈ જશે. એના કરતા અત્યારે આપણે થોડીક સ્ટ્રગલ લઈ લઈએ તો આપણે એટલી સીધા નહીં જઈએ. જ્યાં પોગવું ત્યાં ઉપર ઢાળ ચડતા હોય સાયકલનો, ઉપર જવું હોય, તકલીફ પડે કે ન પડે? તો સીધી વાત છે, તકલીફ પાડશું તો ઉપર જઈશું. દરરોજ મજો 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 એટલે હલવાઈ જાય. સમજાય કે ન સમજાય? આજે અહીંયા સુધી રાખી છે, આગળ નથી ભણતા પણ આમાં જ કાંઈક ઉતારજો. કન્જક્શન જેટલા ભણ્યા છીએ એ નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ કરશું. આજના સેશનમાં કોઈ કઈ ડાઉટ? પાક્કી વાત? આ જેટલા સ્ટુડન્ટ નવા છે એ લોકો નોટ્સ બનાવવાની છે, તો એ જે જૂના સ્ટુડન્ટ પાસે બધી વસ્તુ સમજી લેજો. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.